શિક્ષકે જન્મદિવસની અનોખી ઉજવણી કરી। થરાદ તાલુકાના દુધવા ગામના વતની અને શિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ શિવરામભાઈ પુરોહિત જેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને અવારનવાર સેવાકીય કાર્યોમાં સહભાગી થતા હોય છે, ત્યારે તેઓએ આ વખતે પોતાના જીવનના 52 વર્ષ પૂરા થતા પોતાના જન્મદિવસ નિમિત્તે દુધવા ગામની વાડેજી ગૌશાળામાં 300 જેટલી ગાયોને નીલો ઘાસ ખવડાવીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। જો કે તેઓ છેલ્લા 10 વર્ષથી પોતાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરીને જન્મદિવસ ઉજવે છે અને અન્ય લોકોને પણ આ રીતે જન્મદિવસ ઉજવવા પ્રેરણા પૂરી પાડે છે। રિપોર્ટર હમીરભાઈ રાજપૂત, અવાજ 24 ન્યૂઝ ગુજરાતી, થરાદ। બોલો વડેજી માત કી। આજે મારા 52મા જન્મદિવસ નિમિત્તે છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ વડેજી ગૌશાળા દુધવામાં ગાયોની વચ્ચે રહીને ગૌ સેવા કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો જે નિર્ણય કરેલ છે એ મુજબ આજે સવારે આ વડેજી ગૌશાળામાં 300થી પણ વધારે ગાયોને લીલું ઘાસ નીરીને ગૌશાળાના સંચાલક શ્રી અને ગામના સરપંચ શ્રી ભુરાભાઈ પુરોહિત અને ગામના ગૌસેવકો મારા મનાભાઈ ભાઈ, મારા શિવાભાઈ, રામેશ્વરભાઈ, ભોળારામભાઈ, વિક્રમભાઈ, ગામના ગાયોના ગોવાળ મુક્તિભાઈ અને અન્ય ગૌસેવકોની સાથે બધાએ સાથે મળીને ગાયોને લીલું ઘાસ નીરી અને જન્મદિવસની ઉજવણી કરેલ છે। દર વર્ષે અલગ અલગ પ્રકારે ચકલી ઘર બનાવીને પાણીના કુંડા પક્ષીઓ માટે આપીને એ રીતે દર વર્ષે આ જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલ। પરમ પૂજ્ય શંભુગઢ દાદાની કૃપાથી, મા વડેજીની કૃપાથી આજે પણ આ 52મા જન્મદિવસ નિમિત્તે આ રીતે જન્મદિવસ ઉજવી અને ખૂબ આનંદ મેળવેલ છે। ગૌ સેવા થકી, ગાયોના પુણ્ય થકી અમારી સૌની પ્રગતિ થાય, ગામની પ્રગતિ થાય, ગામ સુખી થાય અને ગાય માતાની, ગૌ માતાની સેવા થકી, એના આશીર્વાદ થકી બહુ બધા આનંદમાં રહે, સૌ સારા માના થાય અને સતત આ રીતે ગૌ સેવા કરવાની સૌને મા વડેજી શક્તિ આપે, એ જ આશા અપેક્ષા સહ બોલ વડેજી માત કી।